हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને નવરાત્રિ કથા પર્વના 9મા દિવસના જય સ્વામી નારાયણ। છેલ્લા 8 દિવસથી અલગ અલગ વિષય ઉપર આપણે કથામૃતનો લાભ લઈ રહ્યા છીએ। તો આજે આપણે 9મા દિવસે એક એવા ભજન કે એક એવા કીર્તનના એક શબ્દોને એક સમજવાનો પ્રયત્ન કરીશું। પરંતુ આ કીર્તન શરૂ કરતા પૂર્વે, એનું નિરૂપણ સાંભળતા પૂર્વે થોડાક પ્રશ્નો આપણે અહીંથી પૂછવામાં આવશે। હવે આ પ્રશ્નોના જવાબો તમારે સાચા હૃદયના ભાવથી દેવાના છે અને થોડીક અંતરદ્રષ્ટિ વિચારીને સમજીને આ પ્રશ્નોના જવાબ આપવા। એમાં પ્રથમ જ પ્રશ્ન છે કે આમાંથી કોને દુઃખી થવું છે, આમાંથી કોને સુખી થવું છે? તો જ્યારે આ બે પ્રશ્ન જ્યારે તમને પૂછવામાં આવે તો આપણને સૌ કોઈએ દુઃખમાં કોઈએ ઊંચી આંગળી નથી કરી, દરેકને સુખ જ પ્રાપ્ત કરવું છે, એટલે કે દરેકને સુખી જ થવું છે। પરંતુ એવો તે કયું શબ્દ છે કે જે જીવનની અંદર આપણે અપનાવવાથી એ આપણા જીવનની અંદર દુઃખ આવે ને છતાં પણ એ આપણને સુખનો જ અનુભવ થાય? જો આમ તો દરેક વ્યક્તિના જીવનની અંદર પરિસ્થિતિ દુઃખની પણ આવવાની છે અને સુખની પણ આવવાની છે। જેમ દુનિયાની અંદર તડકો અને છાંયો છે, ભરતી અને ઓટ છે, શિયાળો ઉનાળો અને ચોમાસું ઋતુ પરિવર્તન છે, જય છે અને પરાજય છે, નિષ્ફળતા છે અને સફળતા પણ છે, સત્તા મળશે અને સત્તા નહીં પણ મળે, પૈસા વધુ પણ મળશે એટલે નફો પણ થશે, પૈસા નહીં પણ મળે એટલે ખોટ પણ જશે। એમ દરેક પ્લસ એન્ડ માઇનસ આ લોકની અંદર હોવાના છે। પરંતુ આ દરેક પરિસ્થિતિની અંદર એ કોણ સુખી રહી શકે એમ છે? તો આપણે આજે એવા ઉદાહરણોની વિશે વાત કરવાના છીએ, એવા વ્યક્તિ વિશેષની વાતો કરવાની છે, એવા ભક્ત રત્નોની વાતો કરવાની છે કે જેમના જીવનની અંદર દુઃખની પરિસ્થિતિ તો ઘણી બધી હતી ને છતાં પણ તેઓ સુખી રહી શક્યા। ટૂંકમાં કે આપણા જીવનની અંદર એવો એક શબ્દ આપણે આત્મસાત કરવાનો છે કે જે શબ્દ આત્મસાત કરવાથી એ દુઃખની પરિસ્થિતિની અંદર પણ આપણે સુખની પરિસ્થિતિ માણી શકીએ, સુખ અનુભવી શકીએ। તો આ શબ્દ કયો છે? તો આ શબ્દ છે એ સમજણ। આજે જેના જીવનની અંદર સમજણ રૂપી અમૃત એના જીવનની અંદર એને પીધેલું હશે, એ રસપાન કર્યું હશે ને, એના દુઃખના દિવસોની અંદર પણ પોતે સુખના દિવસો અનુભવતો હશે। એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહેશે કે ઉધો સંત સુખી રે સંસાર में, राजा भी दुखिया रंग भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, जूठा तन अहंकार में। એટલે કે રાજા પણ અહીંયા દુખી છે। આજે તમે એવું નહીં માનતા કે રાજા નથી, રાજા છે, જેની પાસે જાજુ ધન છે, પૈસા છે, સત્તા છે, સંપત્તિ છે, એ રાજા જ છે। તો એ મોટરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ હરે છે, ફરે છે, તો એમ નહીં માની લેવાનું કે એ સુખી જ છે। એ તો એની પોતાની જાતને ખબર છે કે હું એ કેટલો સુખી હોય છે। પછી કોઈક ગરીબ હોય તો એને પણ આપણને એવું લાગતું હશે કે ખરેખર એ એટલો બધો દુખી છે, પણ એમ નહીં માની લેવાનું એ દુખી પણ એ ગરીબ હશે ને તો એમાંથી અમુક દુખી પણ હશે, અમુક સુખી પણ હશે। પરંતુ આ ધનવાન કે સંપત્તિવાન કે દુખી કે રાજા કે તવંગર, આ સુખ કે દુઃખની વ્યાખ્યા કોણે પાડી? તો એ સુખ કે દુઃખની વ્યાખ્યા પાડી આ સમજણે। જેના જીવનની અંદર વધુમાં વધુ સમજણ હશે એ વધુ સુખી, અને જેના જીવનની અંદર સમજણ ઓછી હશે
તો એ વધુ દુઃખી. એટલે આપણા જીવનની અંદર આ આત્મસાત કરવાનું છે. કારણ કે તમારા જીવનની અંદર સમજણ રૂપી અમૃત નહીં હોય ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર તમે દુઃખી જ રહેશો. તમારી પાસે સત્તા હશે, પૈસા હશે, સંપત્તિ હશે, સગા વાલા હશે, કળા આવડત પણ હશે ને, છતાં પણ એ કળા કે આવડત કે ધન કે સંપત્તિ એ બધી વામણી સાબિત થશે. એટલે જ તે દરેકને પ્રશ્ન થાય છે કે સુખનું સરનામું આપો, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, કોઈ મને સુખનું સરનામું આપો. એટલે આપણે સુખનું સરનામું દરેકને જોઈએ છે. જેમ આપણે એક ગામથી બીજે ગામ જવા માટે જો સાચું સરનામું આપણે પાસે હોય ને તો એ ગામ સુધી આપણે એ સ્થળ સુધી પહોંચી શકીએ. પરંતુ એ સ્થળ સુધી આપણે પહોંચવા માટે પ્રયત્નો તો કરતા હોય, પણ ઊંધું સરનામું કોઈકે આપી દીધું હોય તો પછી એ સમયસર અને આપણે જે પહોંચવાનું છે એ સ્થળે પહોંચી શકીશું નહીં. એટલે અહીંયા આપણને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતો દ્વારા આપણને કહે છે. હવે આપણે સત્સંગની અંદર આવીએ છીએ તો આપણને એમ હશે કે અહીંયાથી તો આપણને સમજણ ઘણી બધી પ્રાપ્ત થાય છે. જો સમજણો પ્રાપ્ત થાય છે, પરંતુ આ સત્સંગની અંદર પણ ઘણી વખત આપણને કુસંગ જોવા મળે છે કે એવી અણસમજણ ભરી વાતો આપણે સાંભળીએ છીએ જે કુસંગી વ્યક્તિઓ દ્વારા. કારણ કે કુસંગના પણ મુખ્યત્વે 3 જે પ્રકારો છે, બહારનો કુસંગ, અંતરનો કુસંગ અને સત્સંગનો પણ કુસંગ હોય છે. અમુક સત્સંગની અંદર જ તે મોળી વાતો કરતા હોય અને એવી વાતો કરતા હોય કે બહુ એટલા બધા નિયમ ધર્મ પાલન ન કરાય. ભગવાન તો અધમ ઉદાહરણ છે, દયાળુ છે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે 5-10 વાર જાણે કે અજાણે સ્વામિનારાયણનું જે નામ લેશે ને એનું અમારે કલ્યાણ કરવું પડશે, તો પછી આટલું બધું ભજન ભક્તિમાં સમય ન બગાડાય, કામ ધંધો કરાય, ખાઈ પીને જલસા કરાય, આવા પણ મોડા શબ્દો અમુક કહેતા હશે. તો આ તે સમજણ રહીને એ પણ આધ્યાત્મિક માર્ગની અંદર ન ચાલે. એટલે જ તો જો ઘણી વખત આપણે મંદિરની અંદર જોતા હશું 2 પ્રકારના એક માણસોની એક વાતો કરવામાં આવે છે. હવે એક જે માણસની વાત કરવામાં આવે છે એ સમજણથી ભરેલો માણસ છે, અને એક બીજો જે વ્યક્તિની વાત કરવામાં આવે છે એ સમજણથી ભરેલો નથી. એટલે કે એક સત્સંગમાં સાચવવા પડે એવા માણસો હોય છે અને બીજા પ્રકારના સત્સંગમાં સાચવવા ન પડે ને એવા માણસો હોય છે. હવે આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે કઈ કેટેગરીમાં આવી છીએ. જો થોડીક તપાસ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે. કારણ કે આધુનિક સમયની અંદર તે આવા બધા પ્રકારના હરિભક્તો જોવા મળે છે. અને જો ઘણી વખત આપણને જોવા મળે કે અપેક્ષા પૂરી ન થાય એટલે ઉત્સવ સમયની અંદર સભાની અંદર આગળ ન બેસવા મળે કે કાંઈક થોડુંક પ્રકારની અગવડતા એ શારીરિક રીતે દેહિક રીતે થતી હોય ને તો એ આપણે જોઈએ છે સત્સંગમાં રહેતા નથી. જો એના સમજણ નથી ને એટલે સત્સંગની અંદર રહેતા નથી. અમુક વાર તો એવા પણ ભક્તો હોય છે કે જેને અણસમજણ ભરી એના જીવનની અંદર એટલું અજ્ઞાન હોય છે. હવે પ્રમુખ સ્વામી મહારાજને તે એક વખત પત્રની અંદર હવે એક એને આંગળીયું કરેલું, હવે એની અંદર એને પૂજા, પછી કંઠી, માળા, આ બધું અને એક પત્ર સાથે પ્રમુખ સ્વામીને પાછું મોકલી દીધું. હવે પ્રસાદીનું હતું, પ્રમુખ સ્વામી જે પ્રસાદીની પૂજા કરી આપેલી હતી, નિયમ ધર્મ, પણ એના મનની અંદર કેવી અણસમજણ હતી કે તમે જ્યારથી આ પૂજા મને દીધી છે અને મેં જ્યારે આ પંચ વર્તમાનમાં આ બધા નિયમ ધર્મ પાળું છું ને ત્યારથી મારે ધંધાની અંદર છે ને ખોટ જ આવે છે. એટલે આ બધું તમારું પાછું. જો વિચાર કરો, આવા પણ ભક્તો હોય છે કે જે મનુષ્ય ભાવ લાવી નાખે છે સત્પુરુષની અંદર. એટલે જ તે દરેક સાધનાઓની ને ફળ એક રહ્યું ને એ આપણને દિવ્ય ભાવ જોવા મળે છે. અમુક વાર આપણને એવું પણ જોવા મળે છે કે આપણું માન આપણું ઘવાઈ જાય ને તો એવી અણસમજણ ભરી વાતોથી જ તે આપણા જીવનની અંદર એક અધોગતિને પ્રેરે છે. એક પ્રસંગની વાત કરીએ કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર છે ને એક આણંદના એક સાધન સંપન્ન એક હરિભક્ત આવું ગોંડલ સમયની અંદર આવે છે અને એમને પાણી પીવું હતું, પરંતુ આવું સંતો એટલી બધી સેવામાં વ્યસ્ત હતા એટલે દૂર એક સંતે એમને બેઠેલા જોઈને એમને કીધું કે પાણી મને આપો ને. હવે ઓલા સંત પણ પોતે આંગળી ચીધીને કીધું કે જો પાણી આમ છે. અને આ હરિભક્તને ખોટું લાગી ગયું કે આ હું મંદિર અને સંતો માટે આટલું બધું ઘસાયું છું, આટલું બધું દાન ધર્માદો કરું છું, તોય મને નળ બતાવીને જાતે પાણી પીવાનું કીધું, મને કોઈ પાણી ન આપ્યું. અને પોતે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. પછી નિર્ગુણ સ્વામી એમને સમજાયું કે જરા તમે જુઓ તો ખરા, આ વૃદ્ધ સાધુ છે
આવું પોતાને પાણી પીવું હોય ને તોય બીજાની મદદ લેવી પડે, અને એમાં તમને ક્યાંથી પાણી ભરી દે. હવે જો આવી પરિસ્થિતિએ બીજું શું કરી શકે, કારણ કે અણસમજણ એના જીવનની અંદર છે. જો તમે માન સન્માન તમને ન મળે ત્યારે આપણને ખોટું લાગી જાય છે. તો આ એક શું છે, અણસમજણની જ વાત છે ને. અલૈયા ખાચર તે 2000 વ્યક્તિઓને એ સમયે સત્સંગ કરાવેલો, પણ એમનું નામ નંબર રહ્યો ને પ્રથમ નંબર ન આવ્યું, અને સત્સંગની અંદર તો એમને ખોટું લાગી ગયું. તો 2000ની જગ્યાએ 4000 જે સત્સંગીઓ હતા ને એને બિન સત્સંગી કરી નાખ્યા. તમે જો દીનાનાથ ભટ્ટ હતા, પોતે વિદ્વાન હતા, આવ છતાં શિક્ષાપત્રીમાં નામ ન આવ્યું, મહારાજનો અભાવ આવી ગયો. તો આવો તો ઘણા બધા છે કે જે તમે અણસમજણ ભરી તમારા જીવનની અંદર અજ્ઞાન હોય ને, તો અજ્ઞાન વશ થઈને તમે ભગવાન કે સંતનો દ્રોહ પણ કરો છો. અભાવ અવગુણ તો લ્યો જ છો, પણ છેલ્લે દ્રોહ સુધીની પરાકાષ્ઠા સુધી પહોંચી જાઓ. ટૂંકમાં કે સત્સંગની અંદર કે લોકની અંદર એ સારી રીતે જીવન જીવવા માટે, સુખેથી જીવન જીવવા માટે, જીવન તો જો બધાય જીવે જ છે, પરંતુ શાંતિથી જીવન જીવવા માટે જરૂરી શું છે, તો એવી સમજણ રૂપી અમૃત આપણે પીએ. જો આજના આ દિવસે આપણે આ જ સમજવાના છીએ, કારણ કે આ જીવનમાં સમજણ હોવી ખૂબ જરૂરી છે. એટલે જ તે આ સમજણ એક જીવનમાંથી જાય. એ સરસ મજાનું એક ભજન કીર્તન એ આપણે સાંભળીએ અને કડીઓનું થોડુંક આપણે મનન ચિંતન કરીએ, જેથી આપણને પણ ખ્યાલ આવે કે ખરેખર આપણે સમજણ કેવી કેળવવાની છે, અને શા માટે આ ભજન ને આ કીર્તન એક ઉત્કૃષ્ટ છે. કારણ કે આ ભજન જો આ કીર્તન આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરી નાખીએ ને, તો તમામ પ્રકારના પ્રશ્નો રહ્યા ને એ પ્રશ્નો દૂર થઈ જાય છે. તો આ ભજનની અંદર શું કહે છે, આ કીર્તનના એક એક શબ્દો આપણે જો જીવનની અંદર ધારીએ ને, તો ધાર્યું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે, અને સુખેથી જીવન પસાર પણ થાય છે. એમાં પહેલી જ કડીની અંદર શું લખે છે, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. ઘરે બપોરે જમવા બેઠા હોય અને 32 ભાતના પકવાનો તૈયાર હોય, એમાં દાળ અને શાક કાંઈક થોડુંક ખાટું કે પછી તીખું કે મોળું બની ગયું હોય, અને જો કોઈક વ્યક્તિને એ જો એમાં અભાવ આવી જાય ખાવા પીવા પ્રત્યે, અને અભાવ આવે એટલું જ નહીં, એ વસ્તુ ખાટું કેમ બન્યું, તીખું કેમ બન્યું, મોળું કેમ બન્યું, જો આ પ્રકારની એને વૃત્તિ જાગે ને, તો ખરેખર ત્યારે એ ઝઘડો પણ કરે છે ને પછી ઝઘડા પછી જોયા જેવી પણ થાય છે. આપણા સંપ્રદાયની અંદર ઘણી વખત એક દ્રષ્ટાંત સાંભળ્યું હશે, અને આ દ્રષ્ટાંત આપણા જીવની અંદર હવે તો જડાઈ જવું પડે, કારણ કે એટલી બધી વખત આપણે સાંભળ્યું છે. પહેલું જ એક ઉદાહરણ આપણે સાંભળ્યું છે મુંબઈમાં અરવિંદ ઘોષનું. હવે આ પોતાને કઢી બહુ ભાવે, પરંતુ એની પત્નીએ કઢી બનાવી નહીં. હવે આનો મગજ એટલો બધો ક્રોધિત સ્વભાવનો. જો આ ક્રોધથી શું થાય છે, ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતા જ્યારે આપણે વાંચન કરીએ ને, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આ ક્રોધથી એક પ્રકારના મગજ જે બુદ્ધિ છે ને ભ્રષ્ટ થાય છે. આ બુદ્ધિ ભ્રષ્ટ થવાથી સત અસત વિવેકનો અવિવેકનો એ પોતે ભાન રહેતી નથી. એટલે કે ધર્મ કે અધર્મ, શું બોલવું શું ન બોલવું, શું કરવું શું ન કરવું, શું મારાથી આવી બધા પ્રકારનો જે વિવેક હોય ને એ બધો હણાઈ જાય છે. કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ક્રોધથી, અને એના જ લીધે શું થવાનું છે, છેલ્લે પરિસ્થિતિ એવી આવશે કે પછી તમે વ્યક્તિને કહેશો ગમે તેમ કહેશો, અને કહેશો એટલું જ નહીં, ગમે તેવું કરશો, અને છેલ્લે આત્મહત્યા પણ તમે પણ કરશો ને બીજાને મારી પણ નાખશો. તો જો આ બુદ્ધિ ક્રોધના લીધે આ થાય છે. તો આ લવયાદ દરજીનો, આ અરવિંદ ઘોષનો આ પ્રશ્ન આ જ હતો. તો કઢી ન બનાવીને ક્રોધથી પોતે એની પત્નીના 10મા માળથી પોતે ફેંકી દેશે. હવે ફેંકી દીધી એટલે એની પત્ની તો મરી ગઈ, પણ પોતે જેલમાં ગયો અને દરરોજ કઢી પીવે છે. જો અણસમજણ, સમજણ નહોતી તો પ્રશ્ન થયો ખાવા પીવામાં. આ લવયાદ દરજી તો એના જીવનની અંદર શું હતું, તો આ જ હતું ને, એને જે રીંગણા પ્રત્યેનો જે એને સ્વાદ માણતો હતો, પોતાની રુચિ. એટલે તો જો શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે
કે સર્વેન્દ્રિયાણી જીતાણી, પણ રસેન્દ્રિયાણી વિશેષ જીતાણી. 187માં શ્લોકની અંદર કહે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો એમાં તે બધાને જીતવાની જ છે, પણ એમાં વિશેષ કરીને તો એ સ્વાદ ઇન્દ્રિયને જીતવાની છે. કારણ કે જો આ જીભ રહી ને, આમ તો ભગવાને આપણને 2 આંખ આપી, કામ એક જ કરે જોવાનું. 2 કાન આપ્યા, સાંભળવાનું જ કામ કરશે, એક જ કામ કરશે. પછી 2 પગ આપ્યા, હાલવાનું જ કામ કરશે. 2 હાથ આપ્યા, 2 નાસિકા છિદ્ર આપ્યા, કામ એક જ કરશે. પરંતુ જીભ એક આપી છે, પણ એના કામ 2 છે. એક તો બોલવાનું અને બીજું ખાવાનું. પરંતુ સાથે સાથે આ જીભની એક વિશેષતા કહેવાય ને, તો નકારાત્મક વિશેષતા એવી પણ છે કે જીભને કઈ હાડકું નથી હોતું. આ જીભડી રહી ને, આ લવાને ક્યારેય હાડકું નથી હોતું, પરંતુ આ હાડકા ભંગવનાર કોઈ સક્ષમ હોય ને તો આ જીભ છે. જો અણસમજણ ભરી વાતો કરો, બોલો એવું, તો એ પરિસ્થિતિ સર્જાય જ છે. તો જો અહીંયા આપણને ખ્યાલ આવે ને, આ લવ્યા દરજીના જીવનની અંદર તે સ્વાદ પ્રત્યે બહુ લોલુપતા હતી. તો શું થયું? તો સ્વાદના લીધે પ્રશ્ન એ જ થયો, રીંગણાનું શાક ન બનાવ્યું. અને રીંગણાનું શાક ન બનાવ્યું, ધીરજ ન રાખી, ધીરજ ખોઈ બેઠો અને કીધું કે આના કરતા તો તું સાંગા પટેલના કૂવામાં જઈને મરી ગયો હોત ને તો સારું હતું. જો અણસમજણ હતી તો એનાથી શું થયું? પોતાની પત્ની બેડું લઈને જાય છે અને પોતે સામે જ કૂવો તો ઘરની સામે, પણ ન્યા પાણી નથી ભરતા. કોઈ કહે છે આજુબાજુના પાડોશી કે ભલા માણી નજીક કૂવો છે ના, સાંગા પટેલના કૂવામાં કેમ પાણી ભરવા જાસ? અને ત્યારે એ બાઈએ શું કહ્યું કે મારા ધણીને તો છે ને એ સાંગા પટેલના કૂવાનું પાણી તે ભાવે છે, એટલે હું ત્યાં જાઉં છું. પોતે ત્યાં જાય છે, પાણી નથી ભરતી, બેડું તો સાઈડમાં રાખે છે, પોતે કૂદકો મારીને મરી જાય છે. જો અત્યારની આ વાસ્તવિકતા છે, અને આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. આપણે આ નવરાત્રી કથા પર્વની અંદર દરરોજ અલગ અલગ વિષય રાખવી તો એક સારી સમજણ આવે. કારણ કે સમજણથી જ વ્યક્તિ સુખી રહેવાનો છે. બાકી સમજણ નહીં હોય ને તો તમારી પાસે લાખો રૂપિયા કરોડો રૂપિયા હશે ને તોય તમને સુખ નહીં વ્યાપ્ત થાય. હું તમને 2 ઘરનું એક એક્ઝામ્પલ આપું, તમે સિલેક્ટ કરજો કે તમારે કયા નંબરનું ઘર સિલેક્ટ કરવું છે, A કે B. હવે એ ઘરની એક વિશેષતા કહું કે એ ઘર 200 એ પોતે એકરની અંદર એને ઘર બનાવ્યું, 200 એકર. ઘરે 5 ગાડીઓ છે અને બેડરૂમ પણ બધાના પર્સનલ. ખાવામાં પણ જાત જાતની બધી મિષ્ઠાનો અને બધા ફરસાણો, સાથે સાથે ડાઇનિંગ ટેબલ ઉપર તો જમવાનું. અને એનાથી પણ મોટી વિશેષતા કે દરેકના નોકરી ધંધા પર્સનલ ફોન આ બધું તો સાઈડમાં, અને કમાણી પણ એટલી બધી દર મહિને ઘણી બધી થાય. પરંતુ ત્યાં પ્રશ્ન શું કે જમે એક સમયે એક સાથે નહીં, સાથે સાથે નકરા ઝઘડવાનું જ તે, કંકાસનું જ તે. અમુક ગમે એટલું સારું જમવાનું હોય ને બનાવ્યું હોય ને તોય એમ કે મારે બહાર જ જમવાનું છે, મારે અહીં જમવાનું થતું જ નથી. હવે આવું ઘર એક જ્યાં દરરોજ કજિયો હોય, કંકાસ હોય, બાંધવાનું જ હોય, અને બધા અંદરો અંદર રાગ દ્વેષ ઈર્ષ્યાથી ભરેલા. બી નંબરના ઘરની હું તમને વાત કરું કે સામાન્ય 60 વારની અંદર ઘર, એમાંય ઝૂંપડપટ્ટી જેવું ઘર, બહુ પર્સનલ કોઈ બધાયના બેડરૂમ નહીં. એક ઘર, એક રસોડું, એક નાનું અમથું હોલ અને એક ચોકડી, એક સંડાસ બાથરૂમ, આટલી જ વ્યવસ્થા. સાયકલ ઘરે, ગાડીની પણ વ્યવસ્થા નહીં. જમવાની અંદર રોટલી ને શાક, અમુક વાર તો શાકની જગ્યાએ તીખારી પણ બનાવવામાં આવતી હતી, મરચા પણ શેકીને ખાવા પડતા હતા, અથાણું પણ ખાવું પડે. પણ આ ઘરની અંદર એક વિશેષતા એ કે બધા વ્યક્તિઓ સાથે મળીને જમતા હતા, સવાર બપોર સાંજ, અને હળી મળીને બધા સાથે વાતો કરે. રાત્રે અડધી કલાક પોણી કલાક સુધી બધી ચર્ચા વિચારણા કરે અને આનંદથી આખો દિવસ પસાર કરતા હતા. એટલો બધો પગાર પણ વિશેષ નહીં, સુવિધાઓ યુક્ત પણ આ ઘર નહીં. હવે તમે જ મને કહો કે A નંબરનું ઘર તમે પસંદ કરશો કે B નંબરના ઘરનું પસંદ કરશો? તો સ્વાભાવિક છે કે આપણે B નંબરના ઘર સિલેક્ટ કરશું. કેમ કરશું? તો અહીંયા એમાં તો ઘણું બધું સારું છે કે જે તમે આ રાત દિવસ એક કરો છો, જે પૈસા માટે, ધન માટે, સંપત્તિ માટે, તો એમાં તો બધું આવી જાય છે. તો એ સિલેક્ટ કરાય ને, ત્યાં તમારે રહેવા જવાય ને.
પણ જો ન્યા આપણે જશું નહીં, કેમ? ન્યા શાંતિ નથી, ન્યા સુખ નથી, અંદરો અંદર ઝઘડા ચાલે છે, કંકાસ ચાલે છે. જ્યારે બીમાં ઘરની અંદર શાંતિ છે, સુખ છે. જો આ સુખની ઈચ્છા મહેચ્છા દરેકના જીવનની અંદર જોવા મળે છે. પણ આ સુખ ક્યાં છે? એ કે બીમાં નથી, પણ બીમાં જે સમજણ છે ને એ સમજણે કરીને એ સુખ છે. એમ વ્યક્તિના જીવનની અંદર તે આ સુખ ત્યારે જ વ્યાપ્ત થશે. એક અમદાવાદના બંને પોતે કોલેજની અંદર અભ્યાસ કરે, ડૉક્ટરની અભ્યાસ કરેલો. હવે કોલેજમાં જેલા ફાઇનલ યરની અંદર હતા અને 4-5 વર્ષ સાથે રહેવાનું થયું. એટલે યુવક અને યુવતીને બંનેને એવું થયું કે આપણે છે ને સાથે એ લગ્ન કરીશું. અને પરંતુ વિવેકી હતા, સંસ્કારી હતા. એ કહે કે બંને ઘરની પરવાનગી હોય ને તો જ આપણે કરવા, નકર આપણે રાહ જોવી રાખવી, ધીરજ રાખવી છે. તો હવે પ્રશ્ન ક્યાં હતો? ઓલો યુવક હતો ને, એ યુવકના પપ્પા હતા, એ માનવા તૈયાર જ નહીં કે નહીં, હું લગ્ન નહીં થવા દો. ધીરજ રાખી કેટલા સમય સુધી? 3-4 વર્ષ સુધી ધીરજ રાખી, લગ્ન જ ન કર્યા. અને પછી એના પિતાશ્રી જ્યારે ધામમાં ગયા પછી પોતે લગ્ન કરે છે. એટલે વિચાર કરો કેટલી ધીરજ, કેટલા સંસ્કારો. સારી હોય તો જ થઈ શકે ને, વિવેક હોય તો જ તે, નકર તો ભાગીને ન કરી નાખે. પણ ન કર્યા. 2 વર્ષ થયા, પણ 2 વર્ષમાં છૂટાછેડા થઈ ગયા. કારણ શું હતું? કારણ એક જ હતું કે પતિની જે પ્રેક્ટિસ ચાલતી હતી એના કરતાં એની પત્નીની પ્રેક્ટિસ વધુ ચાલતી હતી. અને પ્રેક્ટિસ એટલે વધુ પૈસા આવતા હતા એના હોસ્પિટલની અંદર. એટલે બધાને અભાવ, ઈર્ષા આવી ગઈ અંદરો અંદર જ તે. એટલે સાથે રહી શક્યા નહીં. એની છોકરી હતી, હવે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવી. તો ઓલી પત્ની કે હું ન રાખું, ઓલો પતિ કે હું ન રાખું. હવે એના દાદા ને દાદી સાથે રહે છે. આ પરિસ્થિતિ અત્યારના સમયની છે. શા માટેની? કારણ કે સમજણ આપણે ગુમાવી બેઠા છીએ. સમજણ નથી ને ત્યારે જ પ્રશ્નો છે. અહીંયા જો આ સમજણ વિષય ઉપર આગળ કહે છે આ કીર્તનની અંદર, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેલવા જાય. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય. રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. જો પ્રથમ પંક્તિની અંદર એ કહેવા માંગે છે કે પિતાજીના વચન ખાતર. થોડુંક રામ રાજ્યની પણ વિશેષ વાતો આવજે આપણે કરીએ, ખબર પડે કે આપણને કેમ આપણે જે પિતાજીનું વચન કઈ રીતે આપણે પાળવું જોઈએ. થોડીક અત્યારની પણ પરિસ્થિતિનું વર્ણન કરીએ અને ત્યારના સમયની પરિસ્થિતિનું પણ વર્ણન કરીએ. અયોધ્યાની અંદર એ રામ ભગવાન હોય, એ ભરત હોય, શત્રુઘ્ન હોય કે લક્ષ્મણ હોય, સામે દશરથ રાજા, તેની 3 પત્નીઓ, એ કઈ કૌશલ્યા, સુમિત્રા. ખરેખર તો એમના જીવનોની અંદર આપણને એક પ્રકારની એક સમજણ જોવા મળતી હતી. હવે આ સમજણ જો આ મંથરાની અંદર નહોતી. હવે મંથરાએ તો કુસંગ વ્યાપ્યો. કોને? કઈને કીધું, ભરતની માતાને, કે જો આ રામ રાજ્ય કરશે ને, રાજા બનશે ને, તો કઈ તાને રાજમાતા, તને નહીં કે કૌશલ્ય માતાને રાજમાતા કહેશે. તારું વર્ચસ્વ ઘટી જશે. તને ખબર છે 2 વરદાનો બાકી હતા, આ 2 વરદાનો માગવાનો સમય આવી ગયો છે. કુસંગ આપ્યો. અને જો આપણને પણ ખ્યાલ છે કે કુસંગે કરીને વ્યક્તિ હેરાન થાય છે. જો અણસમજણ હતી, કઈને સમજણ ન આવી ત્યારે કે આ તો કુસંગીના શબ્દો છે, આ કુસંગીના શબ્દો મારે અંતરમાં ન ધરાય, મારે એ રીતે કરવું ન જોઈએ. આજે જો વ્યક્તિ જીવનની અંદર ઘણી વખત ખોટી સલાહોને લીધે છે ને હેરાન થતો જોવા મળે છે. કારણ કે જ્યાં સુધી સાચી દિશા, સાચી સલાહ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત ન કરે ત્યાં સુધી પોતે આગળ વધી નથી શકતો. અને અહીંયા કઈ હતી, એ પણ પોતે અયોધ્યાની અંદર જ તે કોપ ભવન પેલા હતા.
પહેલાના સમયની અંદર રિહાય ને એના માટે સ્પેશિયલ ઓવડાઓ હતા, અને ઉપર પોતે કાળા વસ્ત્રો પહેરીને પોતે છૂટા વાળ કરીને રિહાય છે. દશરથ રાજા જાય કે આવો એક સારો એવો શુભ અવસર આવ્યો છે. જો કઈ રાજીત હતા, કારણ કે ભરત કરતા પણ વધુ વિશેષ પ્રેમ છે ને એ રામને કરતા હતા. પણ કુસંગીના શબ્દોના લીધે 2 વરદાન દશરથ રાજા પાસે માગે છે કે આ 14 વર્ષ રામને વનવાસ અને મારો પુત્ર ભરતને રાજગાદી. જો મારું તારું ઘણી વખત છે ને મારું મારું કરીને જ તે વ્યક્તિ હેરાન થતો જોવા મળે છે. જો મહાભારતની અંદર તે તમે જો પ્રથમ જ તે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક તમે જો, જ્યારે સંજય ઉવાચ પછી ધૃતરાષ્ટ્ર બોલે છે ને ત્યારે એમ જ કહે છે કે મારા અને પાંડુના પુત્રો આ રણ મેદાનની અંદર શું કરે છે. જો મારું તારું આવે ત્યાં પ્રશ્નો આવે. ઘણી વખત આ મારું તારું લીધે જ તે એ ઘણા બધી વખત એવી વિપરીત પરિસ્થિતિ બની જાય છે કે સંબંધીઓ રહ્યાને એ પણ એક છૂટા છવાયા થઈ જાય છે. એક પ્રકારની એક સમજણનો અભાવના લીધે. અને અહીંયા જો 14 વર્ષનો વનવાસ રામને અને ભરતને રાજગાદી, સમજણ ન આવી ત્યારે. અને સામે દશરથ રાજા કરે શું? કારણ કે એ રઘુકુલ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પણ વચન ન જાય. અને એમનું વચન જો નિભાવ્યું અને 2 વરદાનો આપી પણ દીધા. પણ સામે એ પિતાજીના વચન ખાતર રામજી તમે જુઓ વનમાં જવા માટે તૈયાર થઈ જાય છે. કારણ કે એમને પણ ખ્યાલ હતી કે અમારું એક નિયમ છે કે પ્રાણ જાય તો જાય પણ વચન ન જવું પડે. અંજો વચન ખાતર એ દશરથ રાજાને કે કૈકેયીને કે કૌશલ્યાને કે ભરતને કોઈને કાંઈ રામ કહેતા નથી. જો આ સમજણ હોય ને તો જ શક્ય છે. સમજણ ન હોય ને તો પ્રશ્નો જ છે. જો અત્યારના સમયની અંદર બધાય પાસે સારી સગવડતા છે. ખાવું પીવું, હરવું ફરવું, ઉઠવું બેસવું, ટેકનોલોજી, જીવન ધોરણ, લાઈફસ્ટાઈલ બધી સારામાં સારી છે. રાજા મહારાજાઓને જે નહોત મળતું ને અત્યારે સામાન્ય વ્યક્તિને બધું મળતું થઈ ગયું છે. પણ છતાં પણ એ માણસ પાસે સંતોષ નથી, સમજણ નથી ને એટલે દુખી જ છે. એટલે આપણા જીવનની અંદર આ આપણે સમજવાનું છે. અને જો અહીંયા એ રામ ભગવાનની સમજણને આપણે અભિનંદન આપવા પડે. રામ ભગવાનની સમજણ સાથે સાથે એ લક્ષ્મણની સમજણને અભિનંદન આપવા પડે. શા માટે? કારણ કે આપણને પણ ખ્યાલ છે કે લક્ષ્મણને કહેવામાં નહોતું આવ્યું, પરંતુ એમને ખ્યાલ હતો કે મારે જીવંત પર્યંત સુધી આ રામ ભગવાનની મારે સેવા કરવાની, મોટા ભાઈની સેવા કરવાની. તો જો સેવા કરી 14 વર્ષ વનવાસમાં 1 મિનિટ પણ લક્ષ્મણ સૂતા નથી. અને આ રામાયણની અંદર લખેલું છે. સાથે લક્ષ્મણની પત્ની પણ કેટલી પોતે એક પતિવ્રતા તો કહેવાય, પણ સાથે સાથે નિષ્ઠાવાન અને વચન પાલક હશે કે એ પણ 14 વર્ષ સુધી સૂતા નથી. તો જો આ એક મોટી વિશેષતા સમજણથી પ્રાપ્ત થઈ. સીતા માતાની તો સમજણ જો એમને કઈ કહેવામાં નહોતું આવ્યું, પણ જો જનક રાજાએ સમજણ આપેલી હતી કે હવે તું અહીંનું બધું ભૂલી જા, બધું તારું હવે ક્યાં અયોધ્યાની અંદર એ રામ જેમ તને રાખે ને એમ તું રહેજે, કોઈ ફરિયાદ નહીં, કોઈ દાદ નહીં. અને જો સીતામાં પોતે હવે એક રાજકુંવરી હતા, પણ છતાં પણ પોતે વનની અંદર ભટકે છે રામ ભગવાન સાથે. જો આ સમજણ હોય ને તો જ શક્ય છે. બાકી અત્યારે આવી સમજણો જોવા નથી મળતી. અને અહીંયા જો આગળ એમ જ લખે છે કે આજનો રામલો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય. હવે થોડીક આપણી પણ વિશેષ વાતો કરીએ, કારણ કે ખબર પડે ને કે આપણે પણ થોડુંક શું ભૂલો કરીએ છીએ. તો આપણે સમજણ નથી તો એના લીધે પ્રશ્નો કયા છે કે બાપે જે માતાએ જે તમે બાપે તમને જે મોટા કર્યા, ઉછેર્યા, લાડકોડ, અરે પોતે ભીનામાં સૂઈને તમને સૂકે સુવડાવ્યા છે. પોતે જમ્યા નથી, તમને જમાડ્યા છે. જમવાની સારી વાનગી હોય ને, ઘરે બનાવી હોય ને, ત્યારે આપણને પણ ખ્યાલ છે કે એ પોતે પહેલા નથી જમતા પણ તમને જમાડે છે. એ ગમે ત્યારે શાકમાં એ થોડુંક ઓછું બન્યું હોય તો એ શાક પેલા જમી નથી લેતા કે અગાઉથી રકાબી કે વાટકાની અંદર મૂકી નથી દેતા, પરંતુ એ બસ તમે જમો, તમે ધરાવો, આ જ એમનો મકસદ હોય છે. પણ છતાં પણ એ માતા કે પિતાને
એ તમે 60-70, હકીકતની અંદર તો છેલ્લી અવસ્થાની અંદર એ દરેક પુત્રની એક જવાબદારી હોય છે કે માતા પિતા ગમે તેવા હોય, સ્વભાવો તો દરેક વ્યક્તિના હોવાના છે, પરંતુ આ સ્વભાવો આપણે જે છે એ સહિત જ તે માતા પિતાની સેવા કરવી ને એ જ આપણી ઉત્કૃષ્ટ એક પ્રકારની સાધના છે. અને જો આ શ્રવણમાંથી આપણે શીખવાનું છે સમજણ. એમની 4 ધામની યાત્રાઓ કરાવી, કાવડ રાખી. હવે અત્યારે તો કેટલી બધી વ્યવસ્થા છે, પણ શું આપણે સંકલ્પ ન કરી શકીએ કે આપણે આપણા માતા પિતાને 4 ધામની યાત્રા કરાવીએ? શું આવી સમજણ આપણે નથી કેળવવાની? ઇતિહાસમાં તો ઘણા બધા આપણે પ્રસંગો સાંભળીએ છીએ, પણ જ્યારે આપણે કરવાનું થાય ને ત્યારે આપણે કરી શકતા નથી. જો આ સમજણ નથી ને એટલે જ આ પ્રશ્ન છે. અને યાદ રાખજો કે સમજણ વિના છે ને ગમે એટલી તમારી પાસે સંપત્તિ હશે ને, એ સંપત્તિમાં તમે સુખી નહીં રહી શકો. 2005ની અંદર ટાઈમ્સ ઓફ મેગેઝિન જે વિશ્વ પ્રખ્યાત છે ને એના બધા સર્વે હોય એ ઓથેન્ટિક હોય. એટલે આ ટાઈમ્સ મેગેઝિનમાં વર્લ્ડ એક હેપીનેસ સર્વે આવેલો કે આ વિશ્વની અંદર બધા સુખી કેટલા લોકો છે. અને આ સર્વેની અંદર 20,000 કરતાં વધુ અલગ અલગ દેશોના ઇન્ટરવ્યુ લેવામાં આવેલા. અને ઇન્ટરવ્યુની અંદર એક તારણ કાઢવામાં આવેલું કે મોર મની ડઝ નોટ બ્રિંગ્સ મોર હેપીનેસ. એટલે કે વધુ પૈસાથી વધુ સુખ મેળવી શકાતું નથી. અને આ વાત આપણે વિશ્વના જે માર્ક ઝુકરબર્ગ હોય કે પછી એલ્વિસ પ્રેસ્લી હોય કે કિંગ સોલોમન હોય કે સિકંદર હોય કે માઇકલ જેક્સન હોય, આ બધાના જીવનની અંદર સંપત્તિ એમને ક્યારેય સુખ આપી શક્યું નથી. એ આપણને અનુભવ્યું છે. એટલે જ તે કવિએ કહ્યું છે, નથી મળવાની ખુશી સંપત્તિમાં, આ મોજાઓ રડી રડીને કહે છે ભીતરમાં મોતી ભર્યા છે, છતાં સમંદરના ખારા જીવન થઈ ગયા છે. એટલે એ જીવન રહ્યું ને આપણા જીવનની અંદર સુખ છે જ, તે આપણી પાસે જ છે, પરંતુ એ આપણે માનતા નથી ને એટલે પ્રશ્નો મોટામાં મોટો છે. એટલે તો સંપત્તિ હોય, પરંતુ જો તમારામાં સત અને અસતનો વિવેક ન હોય અને તમારામાં એ અભાવ કે અવગુણ કે કુસંપ કે પછી તમે અભિમાન રાખતા હોય ને, તો એ વ્યક્તિઓ સંન્યાસી હોય કે ત્યાગી હોય કે ગૃહસ્થ ગમે તે હોય, એ દુઃખી જ છે. નીલકંઠ વર્ણી જો આ વન વિચરણ માટે નીકળેલા ત્યારે એવા એક મહાત્માને એમનો ભેટો થયેલો. હવે આ મહાત્માની થોડીક વાત કરીએ તો પોતે આખો વર્ષ સુધી કાંઈ પણ પોતે નિરાહાર રહે, કોઈ પણ પ્રકારનો ખોરાક નહીં. દર વર્ષે બધા જે ગામના લોકો હોય આવા ચમત્કારિક હોય એટલે સ્વાભાવિક છે દર્શન કરવા જવું જ પડે. એટલે દર્શન કરવા જાય ને આગતા સ્વાગતા કરે અને બધું બેન્ડ વાજા લઈને જાય. તો નીલકંઠ વર્ણીને ખબર પડી ગઈ. તે નીલકંઠ વર્ણી કે આ વખતે કોઈ જાતા નહીં અને કોઈ ગયું નહીં, પણ દૂરથી બધા જોવે. મહાત્મા ગુફામાં બહાર નીકળ્યા અને જોયું તો એમને એમ કીધું કોઈ બી નહીં, કુછ બી નહીં. અને એના 70 સેકન્ડે તેઓ મૃત્યુ પામ્યા. પછી નીલકંઠ વર્ણીએ કીધું કે તમે કહો છો કે આ નિરાહાર રહેશે, પરંતુ આ તો માનથી જીવતા હતા. આવું જો આપણે પણ કરતા હોય ને તો યાદ રાખવું કે આપણે પણ સુખી રહી શકીશું નહીં. એટલે જો આ વૃદ્ધાશ્રમની અંદર આજે અત્યારના જે યુવકો જે થોડુંક 2-5 ડિગ્રી આમ કહેવાય ને મળી ગઈ હોય, થોડાક 5-10-15 વર્ષ ભણાવવા વાળા તમારા મા બાપ છે. તમારાથી તો સૂકવું એ પાંદડું પણ હલવાનું નથી. એ ભગવાને દયા કરીને તમારે માતા પિતાને પ્રેરણા આપી. ઘણા બધા અત્યારે છે કે જેને ભણવાનું નથી મળ્યું, કે જેને એ ડિગ્રી પણ પ્રાપ્ત નથી થતી, સારું એવું જીવન ધોરણ પણ નથી પોતાનું. તો માતા પિતાનો ભગવાનનો આભાર માનવાનો કે તમને આ રીતે ભણાવ્યા, મોટા કર્યા, વેપાર ધંધો વ્યવસાય તમે ભલે કરો, લાખો કરોડો રૂપિયા કમાવશો, પણ એ કોના લીધે? ભગવાન અને આ માતા પિતાની દયાએ કરીને તમે કરો. પરંતુ જો આપણે ઉપકાર ભૂલી જઈએ છીએ, એટલે જ તે કોઈકે કીધું છે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. અને ખરેખર અગણિત ઉપકાર છે કે એના એ ઋણ આપણે ચૂકવી શકવા માટે સક્ષમ નથી. જો ઋણ ચૂકવવું હોય તો એ માતા પિતાના સ્વભાવો સહિત એને સહન કરો અને મદદ કરો. એક પ્રકારની ટેવ પાડી નાખો. કેમ આપણે ખોરાકની ટેવ પાડી નાખી છે, પાણીની ટેવ પાડી નાખી છે, પૈસા કમાવાની ટેવ પાડી નાખી છે, એવી જ રીતે એ સ્વભાવોને પણ સહન કરવાની ટેવ પાડી દો.
તો અભાવ માતા પિતાનો આવે જ નહીં. આ તો બસ 2-5 વર્ષથી બૈરું નવું આવ્યું હોય, લગ્ન થયા હોય અને થોડાક વર્ષોની અંદર બસ છૂટા. જો આ પરિસ્થિતિ અત્યારના સમાજની છે. એટલે આજના દિવસે આપણે આ સમજવાનું છે કે સમજણ રહીને જીવનમાંથી જાવી ન પડે. જો જશે ને તો એના જેવું કોઈ બીજું મોટું પાપ નથી, કારણ કે એનાથી બીજા લોકો હેરાન થાય છે. એ માતા પિતા તો દુઃખી થાય છે, પણ સાથે સાથે સમાજની અંદર એ કઈ ભારતીય આપણી સંસ્કૃતિ છે. આ ભારતીય સંસ્કૃતિ ખરેખર એ માતા પિતાને તરછોડવાની સંસ્કૃતિ નથી. આ વૃદ્ધાશ્રમના બધા વિકાસો થઈ રહ્યા છે એ આખો ખરેખર સાચો વિકાસ નથી, ખોટો વિકાસ છે. વૃદ્ધાશ્રમોની થાય જ નહીં ને એવો આપણે વચન આજે નિયમ લેવાનો છે. અને યાદ રાખવું કે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ એ પરિસ્થિતિમાં પણ આપણે આપણા માતા પિતાને તડછોડવાના નથી. બીજું આગળ કીર્તનની અંદર આવે છે, ચેલો હતો ઓલ્યો આરુણી અને યાદે ઉભરાય. ચેલો હતો ઓલ્યો આરુણી એની યાદે ઉભરાય. આજનો ચેલો માસ્તર સાહેબને, આજનો ચેલો માસ્તર સાહેબને શિવાજી બીડીયું પાય, સમજણ જીવનમાંથી જાય. અત્યારના સમયના એ જ વિદ્યાર્થીનો થોડીક વાતો કરીએ કે અત્યારે કોઈક શિક્ષક માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તો ભૂલાતું જાય છે હવે, પણ ગુરુ દેવો ભવ કે મને જે ગુરુ જ્ઞાન આપે છે, વિદ્યા આપે છે, તો આ વિદ્યાને પણ આપણે સારી રીતે શિસ્તતાથી લઈ નથી શકતા. એ તમે જો ઇતિહાસમાં એ આરુણી કે ઉપમન્યુ કે સત્યકામ જાબાલી કે આ 400 ગાયની 1000 ગાય નો થાય ત્યાં સુધી તું બ્રહ્મ વિદ્યા હું તને નહીં શીખવાડું. એક પણ પ્રશ્ન કે તર્ક કર્યા વગર એ સત્યકામ જાબાલી જંગલની અંદર જાય છે. વર્ષો સુધી એને ગાયોની માવજતો બધું ખોળ આપે, પછી બધી પ્રકારની નવરાવે ધોરાવે એની સાથે જ રહે. એમના બ્રહ્મ વિદ્યા એને પ્રાપ્ત થઈ ગઈ. એ આરુણી કે ઉપમન્યુ તમે જુઓ, એ ગમે તેવા પરિસ્થિતિની અંદર એ ગુરુની આજ્ઞાનું એમને પાલન કરેલું છે. જો આ હશે ને તો શિષ્યો આગળ વધશે. પણ અત્યારના સમયની અંદર એ ગુજરાતી પુસ્તકની અંદર એ કવિ પરિચય હોય, લેખક પરિચય હોય, કે સામાજિક વિજ્ઞાનની અંદર મહારાણા પ્રતાપ હોય, કે શિવાજી મહારાજ હોય, કે મીરાબાઈ હોય, કે ગાંધીજી હોય, એ દરેકના ચશ્મા હોય, કે દાઢી દોરી નાખવી, કે આપણે એક પ્રકારની મૂછો દોરીએ છીએ. આમાં વિદ્યા ક્યાંથી આવતી? જ્યાં જ્ઞાન જ નથી, જ્યાં વિવેક જ નથી, તો ત્યાં વિદ્યા આવતી જ નથી. સામગ્રી વિદ્યા જાય છે. પેલા તો આપણે સન્માન કરવાનું છે. જો અસ્મિતા નથી, ગર્વ નથી ને, એટલે જ તે આ બધા પ્રકારના પ્રશ્નો થાય છે. હવે પ્રશ્ન આપણને એ પણ થાય તો પછી સંસારમાં સુખી કોણ? તો યાદ રાખવું કે આ સંત એટલે શું? તો સંત એટલે કે સમજણ વાળો. એ પછી ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, એ જે સમજણ જેના જીવનની અંદર છે ને એ સુખી છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે આપણને સમજાવે છે કે આ કોઈ સુખ હોય કે કોઈ દુઃખ હોય ને, કાંઈ પદાર્થના યોગ કે વિયોગમાં નથી. તમને ખાવાનું મળે ન મળે, સારું પહેરવા ઓઢવા મળે ન મળે, એનું નથી, પણ મનની સમજણમાં છે. તમને જો સારામાં સારો દુનિયાનો ભાવતો પિઝ્ઝો તમને લાવી દઉં, કે બર્ગર લાવી દઉં, કે દાબેલી લાવી દઉં, અને તમે જમતા હોય ને ત્યાં જ તે કોઈક વ્યક્તિ આવીને ગાય તમને દઈ જાય, તો તમને પિઝા કે બર્ગર કે દાબેલીમાં સ્વાદ નહીં આવે. શા માટે? તમારું મન અસ્વસ્થ થઈ ગયું. એ સામે કોઈ ભૌતિક પદાર્થ તમને સુખી નથી કરવાના. એટલે યાદ રાખવું કે આ કોઈ પણ બાહ્ય પદાર્થો તમને સુખી નથી કરવા. આ સમજણ જો જીવનમાં દ્રઢ હશે ને તો વાંધો આવશે નહીં. તમે જો ભાદરાના ડોસાભાઈ હવે સૂકો રોટલો ખાતા, પણ સમજણ કેવી હતી? સૂકો ખાય નહીં તો હરામનું ખાય, હું તો ભગવાનને યાદ કરીને ખાઉં છું. અને આ સમજણથી પોતે આનંદમાં રહેતા હતા. એટલે જ તે કીર્તનની અંદર કીધું છે કે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા. એ જ્ઞાન વિના કોઈ પણ વ્યક્તિ હોય ને દુઃખી જ એનું જીવન છે. એટલે દુઃખનું કારણ એક સમજણનો અભાવ જ છે. એટલે જ તે નિષ્કાંત સ્વામીએ પણ કીધું છે, સખી સમજણમાં ઘણું સુખ છે. એટલે આ આપણે માનવાનું છે. જેટલું માનીશું ને એટલા આપણે આગળ વધીશું. એટલે યાદ રાખવું કે જેમ પિતાજીએ પોતાનું વચન પાલન કર્યું ને, એવી રીતે આપણે પણ કરવાનું છે. અને આગળ આ કીર્તનની અંદર કહેવામાં આવ્યું છે, 14 વર્ષનો
રાજ મળ્યું છતાં ભરત ના ફૂલાય. 14 વર્ષનું રાજ મળ્યું છતાં ભરત ન ફૂલાય. 5 વર્ષનો પ્રધાન આજે જાલ્યો ન કોઈથી જલાય. સમજણ જીવનમાંથી જાય. 5 વર્ષ એનો કાર્યકાળ હોય, પણ એ 5 વર્ષની અંદર એને કેટલું બધું અભિમાન આવી જાય છે, કેટલું બધું એના જીવનની અંદર પોતે સત્તાનો મદોમત થઈ જાય છે. જેમ દારૂ પીધેલો કોઈક વ્યક્તિ હોય ને એવી રીતે પોતે વર્તન કરે છે. કોઈ પણનું કાંઈ સાંભળવાનું નહીં, બસ હું જ કંઈક વિશેષ છું. આ અભિમાન રહ્યું ને એ વ્યક્તિને મારે. જો અણસમજણનો આ અણસમજણ આપણા જીવનની અંદર આપણે કેળવવા નથી. ઘરની અંદર પણ આપણે આ સમજણ જો આ સમજણ વિષય ઉપર વાતો કરવીશ એટલે બધે સમજણ તો આવવાની જ છે. કારણ કે સમજણથી જ વ્યક્તિ સુખી છે ને એમ નામ નથી કહેવાનું. અને જો આ મુદ્દો જેટલો વધુમાં વધુ ઘૂંટવો હોય ને એટલો ઘૂંટી લેજો. કારણ કે જીવંત પર્યંત સુધી આ જ સમજવાનું છે. અકાળે મૃત્યુ થવાનું પણ છે, અકાળે રોગો આવવાના પણ છે. ધાર્યા નહીં હોય એવા શરીરમાં રોગો આવશે. સમજશું નહીં ને, સમજણ નહીં હોય ને, દુખી દુખી દુખી. પૈસા ભલે તમારી પાસે અબજો રૂપિયા ન હોય, શરીરમાં એવો રોગ આવી ગયો તો પૈસાને થોડા બટકા ભરાય છે, પૈસા થોડા ખવાય છે. ત્યાં તો મનની સમજણ હોય ને તો જ તે આગળ વધી શકાય. એટલે જ લોકની અંદર એક કહેવત પણ પ્રચલિત છે, જેને મન જીત્યું એને જગ જીત્યું. એટલે કે જેને મન જીતી લીધું ને, યાદ રાખવાનું જગત આખી જીતી લીધું એમ નામ જ છે. એટલે અહીંયા આપણને ખ્યાલ આવે છે કે ભરતને ગાદી મળી ને તોય પોતે ફૂલાતા નથી, અભિમાન નથી કરતા. પણ અત્યારે તમે જુઓ કેટલું બધું અભિમાન વ્યક્તિને આવી જાય. અરે કોઈક એવું સામાન્ય કોઈક સભા હોય ને એનો અધ્યક્ષ બનાવી નાખે ને તો એને એટલું બધું અભિમાન આવી જાય. કોઈક આમાં આગળ સત્સંગની અંદર તે કાર્ય કર કે આગળ બઢતી આપી દે તો એમાંય આપણને અભિમાન આવી જાય. તો આપણે આ કરવાનું નથી. બીજું આગળ આ કીર્તનની અંદર કહે છે, મંદિરિયામાં બેઠા પ્રભુજી મનમાં બહુ મૂંઝાય. મંદિરિયામાં બેઠા પ્રભુજી મનમાં બહુ મૂંઝાય. ભાવ વિનાના ભક્તો આવી, ભાવ વિનાના ભક્તો આવી દસ્યુ ફેંકતા જાય. સમજણ જીવનમાંથી જાય. શું થાય છે અત્યારના સમયની અંદર? મંદિરની અંદર તો બધાય જાય જ છે અને જવું જ જોઈએ, પરંતુ મંદિરમાં બેઠા એ ભગવાન રહ્યા ને બહુ મૂંઝાઈ જાય. કેમ? ભાવ નથી. ભગવાન રહ્યા ને અને સંત એ તો ભાવના ભૂખ્યા છે. જો તમે માતા પિતાને કરોડો રૂપિયા તમે લાવી દો, વૃદ્ધાશ્રમની અંદર લાખો રૂપિયાનું દાન કરી દો ને કે મારા માતા પિતાને સાચવજો, માતા પિતા રાજી ન થાય, એમાં દુઃખી થાય. પણ એ ભાવથી તમે એ માતા પિતાને એ 3 ટાઈમ ખાલી જમવાનું આપો અને થોડીક દૈહિક ક્રિયા કરો ને, હવે આખા 24 કલાકમાં તમારે કેટલું ધ્યાન રાખવાનું છે. હવે 30 મિનિટ 45 મિનિટ હાલો કલાક, 1 કલાક સમયનો આપી શકો. તમને મોટા કરવામાં એક સેકન્ડ તમારી જોઈશ. તમારી માએ એ તમે દિવસની અંદર કેટલું બધું તમે જુઓ, કેટલી બધી પ્રકારની ગંદકી તમે કરેલી, છતાં પણ એ તમારી માતાએ સાફ પણ કરેલી છે, સાથે સાથે સારી સમજણ સાથે તમને મોટા પણ કર્યા છે. છતાં એ માતા પિતાને આપણે ભૂલી જઈએ છીએ. અને વિચાર કરો કે જેના ઘરની અંદર 2-3 ભાઈ બહેન હોય તો એને તો કેટલો મહિમા વિશેષ આપણા માતા પિતા પ્રત્યે રાખવો પડે, નથી રખાતો. કારણ શું છે? સમજણનો અભાવ. અહીંયા ભાવ રહ્યો ને, ભાવ મહત્વનો છે. ભગવાનને ભલે તમે ખાલી એ સૂકો રોટલો જ તમે ધરાવો થાળની અંદર, ભાવ સાથે ધરાવો, ભગવાન જમશે જ તે. બાકી 32 ભાતના પકવાનો ખાલી દેખાડવા ખાતર એવી રીતના કરશો ને તો એમ કાંઈ ભગવાન કાંઈ રાજી નહીં થાય. એટલે ભગવાન ભાવના ભૂખ્યા છે, આ સમજવાનું. જો શબરી માં તમે જુઓ, એમનું એક તૂળની એક ઝૂંપડી હતી, સામાન્ય આશ્રમની અંદર રહેતા હતા, પણ છતાં પણ એમને ભાવ હતો તો ભગવાન ત્યાં આવ્યા. એઠા બોર પણ જમે છે. જો આ વિશેષતા છે ભગવાન અને સંતની, કે તમે જો ભાવ રાખશો ને તો અવશ્ય અમે રાજી થશું ને થશું. અમે ત્યારે આપણે મંદિરે કે માતા પિતાની જ્યારે સેવા કરવાની વાત આવે ને ત્યારે એ ભાવથી કરવું જોઈએ. આગળ લખે છે, ધર્મ કેરી
કિંમત જુઓ આજે નાણાથી અંકાય. ધર્મ કેરી કિંમત જુઓ આજે નાણાથી અંકાય. મોટી મોટી કરે કથાયું એમાં ફાળો ફરતો થાય. સમજણ જીવનમાંથી જાય. સંતવાણીની કિંમત જુઓ આજે નાણાથી અંકાય. સંતવાણીની કિંમત જુઓ આજે નાણાથી અંકાય. ભજનમાંથી ભાવ વયું ગયું, ભજનમાંથી ભાવ વયું ગયું, એ પૈસા માટે ગવાય. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. ટૂંકમાં આપણા જીવનની અંદર બનતી કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ ઘટના એ ભગવાન સંબંધિત હોય કે લૌકિક માર્ગે હોય. જો આમ તો શાસ્ત્રોની અંદર 3 રીતે માણસ કાર્યો કરે છે. એક પ્રથમ તો હાથ પગથી કાર્યો કરે, બીજી રીતે જે કાર્ય કરે ને બુદ્ધિથી કરે, ત્રીજી રીતે જે કાર્ય કરે ને હૃદયથી કરે, ભાવથી કરે. તો આપણે આ 3 વસ્તુની અંદર 3 બાબતમાં આપણે ત્રીજી કોટી રેની સર્વશ્રેષ્ઠ શાસ્ત્રોની અંદર કીધેલી છે. અને આ ત્રીજું એટલે કહ્યું કે આપણા જીવનની અંદર એ આપણે રાખીએ, ભાવથી કોઈ કાર્ય કરીએ. જો ભગવાન ભાવના ભૂખ્યા છે એટલે ભાવથી કોઈ કાર્ય કરવામાં આવશે ને તો એમાં ભગવાન સાથ આપવાના જ છે. બાકી ગમે એટલી તર્ક વિતર્ક કરશો ને, ગમે એટલા ઠેકડા મારશો ને, કૂદાકૂદ કરશો, હુપાહુપ કરશો ને તોય ભગવાન સાથ નહીં આપે. પણ હા, ભગવાન સાથ એનાથી આપશે અવશ્ય કે તમારા સમજણ છે, ભાવથી કર્યું અને ભગવાન ભાવના જ ભૂખ્યા છે. આ વાત દ્રઢ કરીને રાખવી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર સારામાં સારી એવી સમજણો અમને પ્રાપ્ત થાય. કારણ કે ઊંધો સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. અહંકાર પણ ન આવે એવી સંત એટલે કે સમજણવાળા સંત કીધા છે. તો એવી સમજણ અમારા જીવનમાં વિશેષ કરીને દ્રઢ થાય એવી આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.